સ્વાગત છે તમારું જીસીએનના એક નવા એપિસોડમાં. આ વીકની અંદર ગુજરાતી સિનેમામાં કંઈ ખાસ અપડેટ નથી, પરંતુ જે પણ અપડેટ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. સૌપ્રથમ બેકડોર અને કોલ્ડ કલેસથી શરૂઆત કરું તો જેનોક્સ ફિલ્મે પોતાની આવનારી 2 ફિલ્મ માટેની રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટ કરી છે, જેમાં પહેલી ફિલ્મ છે મે 2027 અને બીજી ફિલ્મ માટે મંથ નક્કી કર્યો છે ઓગસ્ટ 2027. સાથે હેશટેગ પણ આપ્યું છે સાથે ન પડતા માથે ન પડતા. અને આજ દિવસે હરફન મોલા ફિલ્મ્સ અને બી સ્ટુડિયોની પણ એક નવી અનાઉન્સમેન્ટ આવી છે, જેમાં યશ સોનીની લીડવાળી મૂવી કડક કાર્યવાહી 22 જૂન 2027ના રોજ રિલીઝ થશે અને બીજી ફિલ્મ 13 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. એટલે હવે પ્રોડ્યુસરો પહેલેથી જ પોતાની રિલીઝ ડેટ ફાઇનલ કરી છે, જેથી ક્લેશ અટકી શકે. આ સારી બાબત પણ છે, પરંતુ ત્યાર સુધીમાં ફિલ્મ બનીને રેડી થઈ જશે એ જોવાનું રહ્યું. ગુજરાતી સિનેમા માટે તો બેટર જ છે કે છેલ્લા જે મહિનાથી દર વીકેન્ડ પર બે ગુજરાતી ફિલ્મ, ત્રણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે અને કોઈ ખાસ ચાલતી પણ નથી. નેક્સ્ટ અપડેટ છે કબંદા 2 વિશેની. પહેલો પાર્ટના થોડા દિવસની અંદર જ બીજા પાર્ટની અનાઉન્સમેન્ટ કરી નાખી અને સેકન્ડ પાર્ટની અંદર વધારે કાસ્ટને ઇન્ક્લુડ કરશે અને સાથે સાથે પેન ઇન્ડિયા રિલીઝ પણ કરશે. તમે પહેલો પાર્ટ જોયો કે છે નહીં તે કોમેન્ટ સેક્શનમાં જણાવો. આ સિવાય આ વીકમાં રંગાનું ટીઝર આવ્યું અને તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ જોરદાર છે. ટીઝર જોતા એવી વાઇબ આવે છે, એકદમ રો અને રિયલ ગામડાની વાઇબ આવી રહી છે. હવે જોવાનું રહ્યું ટ્રેલર આવે ત્યારબાદ એના વિશે વધારે વાતચીત થશે. નેક્સ્ટ અપડેટ હિપ હિપ હુર્રે મૂવી વિશે છે. આ ચિલ્ડ્રન હોરર કોમેડી ફિલ્મ છે જે ફરીથી ડિલે થઈ છે. સૌપ્રથમ આ મૂવી આવવાની હતી 19 જૂન, પરંતુ એ જ વખતે સિદ્ધાર્થ રાંદેરિયાની મૂવી જિંદગી વન્સ મોર આવી અને એમની સામે ટકવું થોડું અઘરું પડી રહે, એટલે એમને ડેટ થોડી આગળ ખસકાવીને 26 જૂન કરી અને એ વખતે કડકનાથ આવી છે. અત્યારે કડકનાથ મૂવીની હાઇપ તો છે, એ વખતે જોવાનું મૂવી કેવી આવશે. પરંતુ કડકનાથ ક્લેશ ન થાય તેના માટે તેમને ફરી આગળ ડેટ અનાઉન્સમેન્ટ કરી છે અને હવે આ મૂવી રિલીઝ થશે 19 જુલાઈએ. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જ દિવસે સંજય ગોરાડિયાની બીજી ફિલ્મ ડમરૂ આવી રહી છે. હવે બંને લીડવાળી ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે, તો જોવાનું રહેશે કઈ મૂવી વધારે બાજી મારે છે. પરંતુ હજુ મને એવું લાગે છે આ કલેશ પણ અટકાવી શકાતો હતો, કોઈ બીજી ડેટ આપી શકાતી હતી, પરંતુ આ જ નિર્ણય છે પ્રોડ્યુસરનો. એટલે હવે જોવાનું રહ્યું આ દિવસે કઈ ફિલ્મ કેટલી ચાલે. નેક્સ્ટ અપડેટ છે આદિત્ય ગઢવીની અલબેલી મતવાળી મૈયા સોંગ વિશેની. આ સોંગને ગ્રેમી એવોર્ડ્સ માટે કન્સિડરેશન કરાયું છે. એનો મતલબ એ નથી કે તેને નોમિનેશનમાં નોમિનેટ થયું છે, પરંતુ નોમિનેશન પ્રક્રિયા માટે વિચારણા ચાલી રહી છે, જે ગુજરાતી મ્યુઝિક માટે પણ ખૂબ ગૌરવની વાત છે. બસ આટલા જ હતા આ વીકના મેઇન અપડેટ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ જીસીએન માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.